હેલો ડિયર સ્ટુડન્ટ, મજામાં છો બધા? કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર આગળ વધીએ તો છેલ્લે આપણે લેક્ચરમાં નીટના પોઈન્ટ ઓફ વ્યૂ છેલ્લે આપણે રિએક્શન મિકેનિઝમની એપ્લિકેશન જોઈ હતી અને મધ્યવર્તી સંયોજન પ્રક્રિયક સાથે સંતુલનમાં હોય એવી સમાવતી પ્રક્રિયાનો વેગ સમીકરણ અને પ્રક્રિયા ક્રમ આપણે નક્કી કર્યા હતા. તમને હોમવર્કમાં પણ 3 ઉદાહરણ આપેલા હતા જે તમે કરેલા હશે. ઓકે, એમાં નીચે પ્રક્રિયા ક્રમ લખેલા હતા. જવાબ તમારો આવી ગયો યુ આર રાઈટ. ઓકે, તો નાઉ હવે આપણે પેલું સક્રિયકરણ ઊર્જાની અંદર બધી વાત કરેલી હતી, બરાબર? એને રિલેટેડ પ્રશ્નો બનાવી એવા આરએનએસ ઇક્વેશન આપણે જોયું હતું. વેગ અચળાંક k બરાબર a * e-ea/rt, બરાબર છે. આ -ea/rt એ અણુઓનો અંશ હતો, બરાબર? એ આરએનએસ અવયવ કે વેગ અચળાંક. હવે અહીં આના માટે જો t વધે, આ સમીકરણમાંથી કહેવાનું છે t વધે તો ea/rt તો +ea/rt ઘટે, પણ -ea/rt વધે. જ્યારે e−e/rt વધે, t વધવાથી આ એક પ્રકારનો અણુઓનો અંશ છે. તો એ અણુઓનો અંશ છે, બરાબર? ગતિજ ઊર્જા ધરાવતો એ વધે. e−e/rt વધે તો k વધે, e−e/rt વધે તો k વધે, વેગ અચળાંક વધે. એટલે આ કન્સેપ્ટ મગજમાં રાખવાનો. આ ઉપરાંત આરએનએસ સમીકરણ પરથી કહી શકાય કે તાપમાન T સાથે વેગ અચળાંક k ઘાતાંકીય રીતે વધે છે. આ એનો k વિરુદ્ધ t નો ગ્રાફ આ રીતે આવે, ઘાતાંકીય રીતે વધે, બરાબર છે? k વિરુદ્ધ t નો ગ્રાફ. પછી આપણે આ ઇક્વેશન ધારેલું ln k2/k1 = a/r t2 - t1/t1 * t2. તો જે પ્રક્રિયામાં સક્રિયકરણ ઊર્જા એ k કરતા વધુ હોય, સક્રિયકરણ ઊર્જા k કરતા વધુ હોય તો તે પ્રક્રિયા તાપમાન સેન્સિટિવ હોય, બરાબર છે? એટલે તાપમાન સાથે ઝડપથી એમાં બદલાવ થતો હોય. જેમ કે રિએક્શન 1 છે, એની સક્રિયકરણ ઊર્જા Ea1 is greater than રિએક્શન 2 સક્રિયકરણ ઊર્જા Ea2, એટલે Ea2 કરતા Ea1 વધારે હોય. T1 અને T2 ટેમ્પરેચર છે અને સેમ ટેમ્પરેચર ચેન્જ, આનું T1 આનું T1, બરાબર? હવે આનું તાપમાન જે T2 કરવામાં આવે અને આનું તાપમાન T2 કરવામાં આવે, સેમ ટેમ્પરેચર ચેન્જ, બેમાં એક સરખો તાપમાનનો બદલાવ કરવામાં આવે તો log K2/K1 is greater than log K2/K1. એટલે આ પ્રક્રિયાનો જે log K2/K1 હોય એના કરતા આ પ્રક્રિયાનો log K2/K1 વધારે હોય. એટલે જે માટે જે પ્રક્રિયા માટે Ea k કરતા વધુ હોય, તાપમાન સેન્સિટિવ એટલે તાપમાન વધે, એમ એનો K2/K1 log K2/K1 વધે. એક સમાન તાપમાન બદલવાથી Ea1 પર વધુ અસર થાય, બરાબર? એટલે જેમાં સક્રિયકરણ ઊર્જા વધુ હોય, બરાબર, k કરતા, બરાબર, તો તાપમાન બદલવાથી જે Ea વધુ હોય એના ઉપર વધુ અસર થાય. એ આપણે મગજમાં રાખીશું, બરાબર છે? તો ત્યારબાદ આગળ વધીએ. તો ત્યારબાદ રિલેશન બિટવીન Ea ઓવરઓલ એટલે કુલ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા અને Ea ઓફ ઇન્ડિવિડ્યુઅલ સ્ટેપ્સ. તો જુદા જુદા તબક્કાની સક્રિયકરણ ઊર્જા આપેલી હોય કોઈ પ્રક્રિયા માટે અને કુલ સક્રિયકરણ ઊર્જા પૂછે, પણ અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું, તમને વેગ અચળાંક k0 નું આ સૂત્ર આપેલું હોવું જોઈએ. આ પેટર્ન MCQ ઇમ્પોર્ટન્ટ. તમને આવું વેગ અચળાંક k0 નું સમીકરણ આપેલું હોય આ રીતે k0 બરાબર, અને પૂછે કે ઓવરઓલ સક્રિયકરણ ઊર્જા શું થાય. દરેક સ્ટેપની સક્રિયકરણ ઊર્જા આપી હોય E1 E2 E3 અને ઓવરઓલ સક્રિયકરણ ઊર્જા આપને પૂછે તો શું કરવાનું? તો આ જે k0 બરાબર k3 * k1/k2 આ સમીકરણ મૂકી દેવાનું. હવે આના માટે વેગ અચળાંક k બરાબર આરએનએસ ઇક્વેશન આપણે ભણી ગયા, a * e−ea/rt. તો આ k0 બરાબર k0 e−ea/rt, k3 e−e3/rt,
K1 માટે K1 બરાબર A1 into e raised to minus E1 by RT. K2 માટે A2 into e raised to minus E2 by RT. હવે આ A3 A1 A2 બધા બહાર કાઢી લઈએ આ રીતે. તો અને આ e raised to minus E3 by RT અને આ રીતે લગાય e raised to minus E3 plus માઈનસ સામાન્યમાંથી કાઢી લો E3 plus E1 minus E2 by RT. આ A3 A1 by A2 આખાને A0 કહી દઈએ. તો અહીંયા A0 જશે બરાબર છે, RT જશે, તો EA બરાબર માઈનસ નિશાની જશે, તો EA બરાબર E3 plus E1 minus E2 આવું સૂત્ર બને. હવે જો તમારી પાસે રકમમાં E1 E2 અને E3 ના મૂલ્યો ઓલરેડી આપેલા હોય, આ સૂત્રમાં કિંમત મૂકો, ઓવરઓલ સક્રિયકરણ ઊર્જા મળે. એટલે આ રીતે ઓવરઓલ સક્રિયકરણ ઊર્જા શું હોય કોઈ પ્રક્રિયાની એ મેળવવાના MCQ ઇમ્પોર્ટન્ટ, પણ ત્યાં તમને એ રકમમાં આવું સૂત્ર કોઈ આપેલું હોવું જોઈએ. જો આવું સૂત્ર આપેલું હોય તો એના પરથી આ પ્રકારની મેથડ થી એ મેળવી શકાય. ઓકે, ત્યારબાદ ટેમ્પરેચર કોફિશિયન્ટ કોને કહેવાય? તાપમાન સહગુણક કોને કહેવાય કોઈ પ્રક્રિયા માટે? તાપમાન સહગુણકની નિશાની તો T+10 કેલ્વિન એ વેગ અચળાંક ડિવાઇડેડ બાય T કેલ્વિન જે વેગ અચળાંક હોય એનો ગુણોત્તર એ તાપમાન સહગુણક કહેવાય. જો પ્રક્રિયાની EA 0 હોય તો પ્રક્રિયા મહત્તમ થાય, કોઈ સક્રિયકરણ ઊર્જા 0 પ્રક્રિયા મહત્તમ થાય, બરાબર. અને K બરાબર A into e raised to minus E by RT, એમાં A આવૃત્તિ અવયવ છે, એને અણુની સંઘાત આવૃત્તિ કહેવાય. 0 લઈ લ્યો તો K બરાબર A થઈ જાય. અને જો કોઈ પ્રક્રિયામાં EA ઋણ હોય તો એ શું સૂચવે? જો EA ઋણ હોય તો એમ કહેવાય તાપમાન વધે ને એમ K ઘટે. જો કોઈ પ્રક્રિયામાં EA ઋણ હોય તો તે સૂચવે કે જેમ તાપમાન વધે એમ K ઘટે. આ રીતે તાપમાન સહગુણક કોને કહેવાય? બરાબર છે, એ તમને ખબર હોવી જોઈએ. ઓકે, પછી આરએનએસ સમીકરણનું બીજું સ્વરૂપ. તો આરએનએસ ઇક્વેશનનું વિકલિત સ્વરૂપ આ રીતે થાય: dlnk/dt is equal to EA by RT square. આરએનએસ સમીકરણ K બરાબર A into e raised to minus EA by RT હતું, એનું વિકલિત સ્વરૂપ આ પ્રકારનું. EA બરાબર RT square dlnk/dt આ એનું વિકલિત સ્વરૂપ છે, બરાબર. લેવાનું પૂછાય વિકલિત સ્વરૂપ કયું આવું. પછી બે તબક્કાની પ્રક્રિયા થતી હોય એનો એનર્જી ડાયાગ્રામ. આપણે એક તબક્કાની પ્રક્રિયા માટે એનર્જી ડાયાગ્રામ જોયો તો ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં. તો બે તબક્કામાં થતી પ્રક્રિયા માટે તો ઓવરઓલ રિએક્શન R થી P થતી હોય કોઈ, અને ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો R માંથી I બને, એટલે ઇન્ટરમીડિયેટ મધ્યવર્તી, જેનો વેગ અચળાંક K1 હોય, આ તબક્કો સ્લો હોય, અને આ તબક્કો ઝડપી હોય K2 P. આનો ડાયાગ્રામ ઊર્જા વર્સિસ પ્રક્રિયા અક્ષનો, એનર્જી વર્સિસ પ્રક્રિયા અક્ષનો ડાયાગ્રામ. તો રિએક્ટન્ટ બરાબર, રિએક્ટન્ટ માંથી ઇન્ટરમીડિયેટ બનવાની શરૂઆત થાય એટલે એની પોટેન્શિયલ એનર્જી વધે એટલે આ ટોચ. હવે આના પરથી એવો ડાયાગ્રામ તમારે દોરવો હોય તો ટોચ કઈ ઊંચી રાખવી કોઈ નથી. મગજમાં રાખવાનું જે તબક્કો ધીમો હોય ને એ તબક્કાની સક્રિયકરણ ઊર્જા ખૂબ વધારે હોય, સક્રિયકરણ ઊર્જા ખૂબ વધારે હોય એટલે એ ટોચ વધારે રાખવાની. આમાં પ્રથમ સ્ટેપમાં ટોચ વધુ આવે, પછી એમાંથી આ ટ્રાન્ઝિશન સ્ટેટ 1 થયું, હવે ક્રમશઃ નીચે આ ઇન્ટરમીડિયેટ બન્યો, હવે પાછું અહીંયા I સ્ટાર ટ્રાન્ઝિશન સ્ટેટ 2. તો આ જે I માંથી આગળ પ્રક્રિયા વધી P તરફ, બરાબર. આ R થી I તરફ આવી, R થી I તરફ આનું ટ્રાન્ઝિશન સ્ટેટ સંક્રાંતિ. હવે I થી P તરફ, એટલે I થી P તરફ, પણ એ ઝડપી તબક્કો હોય આના કરતા ની ટોચ નીચી રાખવાની. આની સક્રિયકરણ ઊર્જા E1 કે EA1, આની સક્રિયકરણ ઊર્જા E2. આ જે તફાવત છે, બરાબર, જેને ડેલ્ટા H કહેવાય, જે ડેલ્ટા H છે એ પોઝિટિવ છે, બરાબર. ડેલ્ટા H પોઝિટિવ.
હવે અહીંયા EA1 ઇઝ ગ્રેટર ધેન EA2 એટલે પ્રથમ તબક્કાની સક્રિયકરણ ઉર્જા બીજા તબક્કા કરતા વધારે છે. તેથી એમ કહી શકાય કે K1 is more less than or less than K2 કારણ કે આ તબક્કાની સક્રિયકરણ ઉર્જા ખૂબ ઊંચી, આનો વેગ અચળાંક K1 એ K2 કરતા ખૂબ જ નીચો હોય. અને મગજમાં રાખવાનું, જે તબક્કાની સક્રિયકરણ ઉર્જા વધુ હોય ને એ તબક્કો રેટ ડિટરમિનિંગ સ્ટેપ ગણવાનો, વેગ નિર્ણાયક તબક્કો. આનાથી ઉલટું આપણે તમને આ ગ્રાફ આપ્યો હોય, આ ગ્રાફ અને કીધેલું હોય કે કયો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો થશે, તો તમારે જોવાનું આ R થી અહીંયા એનો ઇન્ટરમીડિયેટ બન્યો ને અહીંયા I બન્યો, તો R થી I આ જે તબક્કો છે એ રેટ ડિટરમિનિંગ સ્ટેપ, કારણ કે એની સક્રિયકરણ ઉર્જા ખૂબ વધુ. ઘણી બુકની અંદર ટ્રાન્ઝિશન સ્ટેટ મોર વધુ, જેમાં જે તબક્કામાં વધુ સંક્રાંતિઓ અવસ્થાઓ આવે બરાબર એને RDS ગણે, પણ આપણે નીટ જેઈ ના પોઈન્ટ ઓફ વ્યૂ સક્રિયકરણ ઉર્જાને જ ધ્યાનમાં લઈ એ તબક્કો RDS તરીકે લેવાનો. હવે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે બરાબર, ઉષ્માક્ષેપક માટે આ R અને P નો જે સક્રિયકરણ ઉર્જાનો એ તફાવત હોય, આની સક્રિયકરણ ઉર્જા ને આની, એને ડેલ્ટા H પણ નેગેટિવ થાય કારણ કે અહીંયા P ની વેલ્યુ R કરતા ઓછી. તો હવે આ ગ્રાફ ની અંદર અહીંયા R થી I તરફ જઈએ, ઇન્ટરમીડિયેટ બનવા તરફ. R થી I અહીંયા ફર્સ્ટ ટ્રાન્ઝિશન સ્ટેટ બરાબર છે, સંક્રાંતિ અવસ્થા. હવે આ ઇન્ટરમીડિયેટ બન્યું, તો આની સક્રિયકરણ ઉર્જા E1. હવે I માંથી P તરફ જતા પ્રોડક્ટ તરફ, તો I થી P તરફ જતા પાછું ટ્રાન્ઝિશન સ્ટેટ, આ ટ્રાન્ઝિશન સ્ટેટ 2 અને P તરફ ગયા. તો આ જે I થી P તરફ જઈએ એ સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય R થી I કરતા વધારે છે. તો એનો અર્થ એવો થાય R થી I જે હશે ને સ્ટેપ ઝડપી હશે અને I થી P એ સ્ટેપ સ્લો, એટલે રેટ ડિટરમિનિંગ સ્ટેપ વેગ નિર્ણાયક તબક્કા તરીકે ગણવામાં આવે. આ રીતે ટુ સ્ટેપ રિએક્શન, એમાં ઉર્જા વર્સિસ પ્રક્રિયા અક્ષનો આલેખ, ક્યારે ટોચ વધુ ક્યારે ટોચ નીચી રાખવી, તો તમને આ સમીકરણ આપેલું હોય તો એમાં જોવાનું. સ્લો સ્ટેપ કીધું હોય રેટ ડિટરમિનિંગ સ્ટેપ, તો એની અંદર ઉર્જા અવરોધ વધી જાય, ટોચ ખૂબ ઊંચી રહે, સક્રિયકરણ ઉર્જા વધુ હોય એટલે પ્રક્રિયા વેગ ધીમો હોવાનો. પ્રક્રિયા વેગ ધીમો એટલે ધીમો તબક્કો થશે. તો આ રીતે આપણે એનર્જી ડાયાગ્રામ આવડવા જોઈએ. ટુ સ્ટેપ રિએક્શન કે થ્રી સ્ટેપ રિએક્શન હોય બરાબર, તમને આપેલું હોય એનો એનર્જી ડાયાગ્રામ કયો સાચો કયો ખોટો આ પૂછે, આવડવા જોઈએ. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ જો થર્મોડાયનેમિક્સ વર્સિસ કાઇનેટિક, ઉષ્માગતિશાસ્ત્ર વિરુદ્ધ ગતિકી બરાબર. તો ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ, આમાં MCQ પણ અગત્યનો. જો કોઈ પ્રક્રિયા R થી P થતી હોય અને ડેલ્ટા G નેગેટિવ હોય, R થી P તરફ જતા ડેલ્ટા G નેગેટિવ અને લાર્જ નેગેટિવ, ખૂબ જ વધુ નેગેટિવ હોય, તો ડેલ્ટા G નેગેટિવ એટલે સ્વયંપૂરિત હોય પ્રક્રિયા, સ્પોન્ટેનિયસ, અને સંતુલને એમ કહેવાય નિપજ વધુ મળે. અને R થી P તરફ વધુ થાય, P થી R તરફ ઓછી એટલે સ્મોલ m. તો R થી P તરફ થાય તો R થી P તરફ વધુ ગયેલો, પ્રોડક્ટ વધુ મળ્યું, તો આ R છે એ ઉષ્માગતિકીય રીતે અસ્થાયી કહેવાય, કારણ કે એમાંથી P બનવાનું પ્રમાણ વધારે છે અને P ઉષ્માગતિકીય રીતે સ્થાયી કહેવાય. બરાબર છે. હવે ત્યારબાદ જે પ્રક્રિયામાં ડેલ્ટા G વધુ ઋણ હોય, જે પ્રક્રિયામાં ડેલ્ટા G ગિબ્સ મુક્ત ઉર્જા વધુ ઋણ હોય, તો અને તે ખૂબ ધીમી અથવા ખૂબ ઝડપી થાય, તેનો આધાર કેના ઉપર હોય? EA પર હોય. એટલે મગજમાં એક રાખી દેવાનું કે કોઈ પ્રક્રિયા માટે ડેલ્ટા G વધુ ઋણ હોય તો એ પ્રક્રિયા ખૂબ સ્વયંસ્ફુરિત થાય, ઝડપથી એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય પણ એ ધીમી હોઈ શકે, ઝડપી હોઈ શકે. એ ધીમી કે ઝડપી હોય એનો આધાર કેના ઉપર હોય? EA પર હોય, સક્રિયકરણ ઉર્જા પર હોય, EA પર. તો જો લાર્જ EA હોય એટલે સક્રિયકરણ ઉર્જા ખૂબ વધુ હોય, એનો ડેલ્ટા G નેગેટિવ હોય, તો આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય પરંતુ ધીમી હોય. સ્વયંસ્ફુરિત એટલા માટે કે ડેલ્ટા G ઋણ છે, પ્રક્રિયાની ગિબ્સ મુક્ત ઉર્જા ઋણ છે.
અને ધીમી એટલા માટે કે એનો સક્રિયકરણ ઊર્જા અવરોધ ખૂબ વધારે છે પરિણામે. ઓકે, જેમ કે R થી P, આ R થી P આનો ડેલ્ટા G ખૂબ નેગેટિવ છે, ડેલ્ટા G નેગેટિવ છે, પણ આની સક્રિયકરણ ઊર્જા ખૂબ વધુ છે. તો શું થાય? R થી P ગતિકીય, આ R કાઇનેટિકલી સ્થાયી કહેવાય. કેમ? તો કે R થી P તરફ જતા EA લાર્જ છે, એટલે R માંથી P બનવાનું પ્રમાણ ધીમું છે, પણ છે સ્વયંભૂ. એટલે ગતિકીય સ્થાયી કહેવાય, પણ ઉષ્માગતિકીય રીતે કેવો કહેવાય? અસ્થાયી. ઉષ્માગતિકીય રીતે અસ્થાયી એટલા માટે કે R થી P ડેલ્ટા G જે છે એ નેગેટિવ છે, એટલે R માંથી P બનવાનું જ છે, પણ પ્રોસેસ ધીમી છે. અને P એમ કહેવાય ઉષ્માગતિકીય રીતે સ્થાયી અને ગતિકીય રીતે અસ્થાયી. કારણ કે R થી P તરફ આવતા એની એક્ટિવેશન એનર્જી ખૂબ વધારે છે, એટલે P બનવાની ઝડપ ખૂબ ઓછી હોય. પણ ઉષ્માગતિકીય સ્થાયી એટલા માટે કે R થી P બને છે, ડેલ્ટા G નેગેટિવ હોય. હવે સ્મોલ e સક્રિયકરણ ઊર્જા ઓછી હોય, ડેલ્ટા G નેગેટિવ હોય, તો સ્વયંપૂરિત અને ઝડપી પ્રક્રિયા થાય. પ્રક્રિયા સ્વયંપૂરિત થાય અને ઝડપી થાય. તો R થી P ડેલ્ટા G નેગેટિવ, P બનવાનું પ્રમાણ વધારે, તો R શું કહેવાય? તો સ્મોલ e છે, તો ગતિકીય. સ્મોલ e હોવાથી R માંથી P બનવાની ઝડપ વધુ છે, એટલે R ગતિકીય રીતે અસ્થાયી કહેવાય. અને R માંથી P બને છે, ડેલ્ટા G નેગેટિવ છે, એટલે R માંથી P તરફની પ્રક્રિયા સ્વયંપૂરિત છે, એટલે R ગતિકીય અને ઉષ્માગતિકીય બંને રીતે અસ્થાયી કહેવાય. જ્યારે P તો સ્મોલ e એ R માંથી P બને છે, ઝડપથી બને છે, એટલે ગતિકીય રીતે સ્થાયી કહેવાય. અને R થી P બનવાનું ડેલ્ટા G નેગેટિવ છે, એટલે ઉષ્માગતિકીય રીતે પણ સ્થાયી કહેવાય. બંને રીતે અહીંયા પ્રોડક્ટ સ્થાયી કહેવાય. ઓકે, અને ગ્રાફ G વિરુદ્ધ પ્રક્રિયા અક્ષ બરાબર છે. લાર્જ EA, તો લાર્જ EA ત્યારે આ ઊર્જા અવરોધ વધી જાય, ટોચ વધે, બરાબર, ડેલ્ટા G નેગેટિવ. અને સ્મોલ EA સ્વયંપૂરિત તો હોય, આ સ્મોલ EA તો જે ઊર્જા અવરોધ છે ટોચનો ભાગ એ ડાઉન. આ એના ગ્રાફ છે. હવે કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વધુ નિપજ શાના કારણે મળે? કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એમાં નિપજ વધુ મળવાનું કારણ શું હોય? તો નિપજ મળવાનું કારણ આ બે રીતે. એક તો એ પ્રક્રિયાનો લાર્જ ડેલ્ટા G હોય નેગેટિવ, એટલે ડેલ્ટા G ખૂબ જ વધુ ઋણ હોય, એટલે ઉષ્માગતિકીય રીતે એ પ્રક્રિયા નિયંત્રિત પ્રક્રિયા કહેવાય. અને સ્મોલ e હોય એટલે ઝડપી પ્રક્રિયા થાય છે તરફ, એટલે ગતિકીય નિયંત્રિત પ્રક્રિયા કહેવાય. એટલે આ કારણે મળે લાર્જ ડેલ્ટા G નેગેટિવ એન્ડ સ્મોલ e. બરાબર, એટલે સ્મોલ e તો ગતિકીય નિયંત્રિત પ્રક્રિયા કહેવાય, લાર્જ ડેલ્ટા G નેગેટિવ તો ઉષ્માગતિક થર્મોડાયનેમિકલી એ જે રિએક્શન છે એ નિયંત્રિત કહેવાય. તો આ હતી ઉષ્માગતિશાસ્ત્ર વર્સિસ ગતિકીય ભાઈ. બરાબર, આ પણ કન્સેપ્ટ અગત્યનો MCQ સોલ્વ કરતા હોય ત્યારે. બરાબર છે. તો expression of degree of dissociation at time t, બરાબર, એટલે કોઈ t સમયે વિયોજન અંશની રજૂઆત, આપણે ખાસ કરીને પ્રથમ ક્રમની પ્રક્રિયા ભણી ગયા હતા. બરાબર, પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકનો વિયોજન અંશ શું હોય? વિયોજન અથવા ડિસોસિએશન એટલે શું થાય? તો પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થવું, છૂટું પડવું. બરાબર, પ્રક્રિયકમાંથી નિપજનું છૂટું પડવું આ રીતે. તો વિયોજન અંશ x/a, x એટલે શું હોય? પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડો, એટલે એટલો પ્રક્રિયક છે નિપજમાં રૂપાંતર થઈ ગયું. બરાબર, અને a એટલે શું હોય? એ પ્રક્રિયકની કુલ સાંદ્રતા, શરૂઆતની સાંદ્રતા. તો આ સાંદ્રતાનો થયેલો ઘટાડો છેદમાં પ્રક્રિયકની શરૂઆત સાંદ્રતા, એટલે એનો વિયોજન અંશ કહેવાય. કેટલો ભાગ એમાંથી છૂટો પડી ગયો. અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k બરાબર સૂત્ર ભણી ગયા 1/t ln a/a - x, જ્યાં a શરૂઆતની સાંદ્રતા, x એ પ્રક્રિયકની સાંદ્રતાનો શું છે? ઘટાડો. ઓકે, તો આ સમીકરણનો આમ લખી શકો ને, ln a/a - x, એ અહીંયા જતો રહ્યો, બરાબર, kt.
ln દૂર કરું તો અહીંયા e બેઝ થઈ જાય એટલે e રેસ ટુ kt. આને ઉલટાવી નાખું તો a - x ઉપર આવે a નીચે આવે અથવા આ રીતે લખી શકાય તો e રેસ ટુ આ -kt થઈ જાય. હવે અહીંયા a a એટલે 1 થઈ જાય -x/a બરાબર એટલે 1 - x/a = e રેસ ટુ -kt. હવે અહીં આ જે છે x/a ને સામેની બાજુ જવા દો તો x/a બરાબર 1 - e રેસ ટુ -kt. તો આ x/a એટલે વિયોજન અંશ થયું તો x/a બરાબર 1 - e રેસ ટુ -kt. આ ડિગ્રી ઓફ ડિસોસિએશન એટલે વિયોજન અંશ થાય કોઈ પણ સમયે એટ એની ટાઈમ બરાબર. આ ડિગ્રી ઓફ ડિસોસિએશન આપણે પૂછે પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ માટેનું તો આપણે આ સમીકરણ આવડવું જોઈએ. ઓકે, તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ, પછીના લેક્ચરમાં આગળ વધીશું. બાય, ટેક કેર.